નમસ્તે દોસ્તો, તમે ઢોસા તો ખાધા છે, પણ આ ઢોસા તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આમાં કોઈ ફૂડ કલર નથી, ફક્ત રિયલ વેજીસ છે અને ગેસ વોટ સુપર હાઈ પ્રોટીન પણ છે. તો આના માટે મેં લીધા છે ચણાની દાળ અને બદામને, જે મેં 4 કલાક માટે પાણીમાં પલાળી લીધી હતી. પછી આ બધું આના માટે આપણે જોઈએ છે પાલક, કોથમીર, લીલા મરચાં અને થોડું આદું. આ બધું બેટરને એવું નેચરલ ગ્રીન કલર આપશે અને સાથે ટોફુ પણ લઈશું, જે પ્રોટીન માટે અને ઓટ્સ ફાઈબર માટે પણ છે. પહેલાં આપણે ઓટ્સ, ચણાની દાળ, ટોફુ, સ્પિનચ, કોરિએન્ડર અને બધું બ્લેન્ડરમાં નાખી આપણે આનું સ્મૂથ બેટર બનાવવાનું છે. આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી લઈશું. જો તમને પાણી ઓછું લાગે તો તમે થોડું એડ કરી શકો છો અને આપણું એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે, જેવું કે આપણે ઢોસામાં યુઝ કરીએ છીએ એ રીતનું. પછી આ બેટરને આપણે બાઉલમાં કાઢી લઈશું. એમાં આપણે અડધો કપ જેટલી સોજી ઉમેરી લઈશું. આ રીતનું આપણું સ્મૂથ બેટર હોવું જોઈએ, જેના લીધે આપણા ઢોસા એકદમ સરસ બનશે. સોજી ઉમેરવાથી આપણા ઢોસા એકદમ ક્રિસ્પી બને છે. પછી આપણે એમાં એડ કરીશું જીરું, થોડી હિંગ, હળદર પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. પછી આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, જેના લીધે ઓટ્સ અને સોજી આપણી સારી રીતે સોક થઈ જાય અને આપણા ઢોસા એકદમ ક્રિસ્પી બને. પછી આપણે આ રીતનું બેટર થઈ જાય. જો તમને બેટર ઠીક લાગે તો તમે થોડું પાણી એડ કરીને એડજસ્ટ કરી શકો છો. હવે ઢોસાની તવીમાં આપણે થોડું તેલ વેડીશું, તેને થોડું ગરમ થવા દઈશું. પછી ચમચાની મદદથી આપણે ઢોસા ફેલાવી દઈશું અને જુઓ આ કેટલા સરસ ગ્રીન કલરના દેખાય છે. આપણે આ ઢોસાને મીડિયમ હીટ પર શેકવવાના છે અને થોડું થોડું તેલ નાખતા રહેવાના છીએ, જ્યાં સુધી તે નીચે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને આપણે કૂક થવા દઈશું. ઢોસાને કૂક થાય એટલે આપણે ફોલ્ડ કરી લઈશું અને કોકોનટ ચટણી અને દહીં સાથે મેં આજે સર્વ કર્યા છે. સાવ સરળ અને એક જ બેટરમાંથી આ રેસીપી બની જાય છે, કોઈ ઝંઝટ વગર, કોઈ પલાળવાની ઝંઝટ વગર. આ છે મારા માઇન્ડ હોલસમ પ્રોટીન પેક ગ્રીન ઢોસા. ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું. અને રોશની રસોને ફોલો કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ. ફરી મળીશું એકવાર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.